દર્શક મિત્રો, ગુજરાત ઇન્ડિયન લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્પેશિયલ આસિસ્ટન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત 10 કરોડના ખર્ચે વિવિધ સ્થળો ઉપર એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં કમાટીબાગ ગેટ નંબર 3 બહાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ આસિસ્ટન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત 10 કરોડના ખર્ચે શહેરમાં વિવિધ સ્થળો ઉપર એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિતોમાં મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ દંડક, શૈલેષભાઈ પાટીલ તથા કાઉન્સિલર અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાં 40 થી 42 જેટલી જગ્યાઓ ઉપર 10 કરોડના ખર્ચે એલઈડી સ્ક્રીન લગાડવામાં આવશે, જેનાથી હોર્ડિંગ્સ બોર્ડ નીકળી જશે અને એલઈડી સ્ક્રીન ઉપર એડવર્ટાઇઝમેન્ટ ચાલુ કરવામાં આવશે અને દરેક યોજનાઓનું પ્રસારણ મૂકવામાં આવશે તથા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે। વડોદરા શહેરના સયાજીબાગ ખાતે ગેટ નંબર 3 પાસે 3D LED સ્ક્રીન લગાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જે 3D LED સ્ક્રીન છે એમાં રિયલ વર્ઝન હોય, રિયલ ઇફેક્ટ હોય, એ રીતના તમને શહેરીજનોને વિઝન મળશે અને સમગ્ર શહેરમાં લગભગ 40 થી 42 જગ્યાએ વિવિધ સ્થળો પર આ રીતના LED સ્ક્રીન લગાવવામાં આવનાર છે। સ્વર્ણિમની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી લગભગ 10 કરોડના ખર્ચે આ LED સ્ક્રીન લગાવવાનું કામનું આયોજન છે। ભવિષ્યમાં આ LED સ્ક્રીનમાં જ્યારે લોકો બેનરો લગાવતા હોઈએ છીએ ત્યારે આપણે પર્યાવરણની પણ ચિંતા કરતા હોઈએ છીએ અને સતત બેનરોના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ થોડું એ રીતનું આપણને વધારે પડતા બેનરો છે એ રીતનું કોઈક ને કોઈક એ થતું હોય છે, ત્યારે આ LED સ્ક્રીન શહેરીજનો પણ પોતાના કોઈ પણ આવનાર કાર્યક્રમો અથવા પોતાના બિઝનેસ માટે કરીને જે બેનર્સ લગાવતા હોય છે, તો ભવિષ્યમાં આ LED સ્ક્રીનમાં પણ એમના બેનર્સ માટેની પણ સુવિધા આપવામાં આવશે, જેથી કરી અને વડોદરા શહેરના પર્યાવરણ અને એની સુંદરતા અકબંધ રાખીને પણ નાગરિકો પોતાની જાહેરાત કરવી કે પછી પોતાના આગામી આવનાર કાર્યક્રમો માટે નાગરિકોને સૂચન માહિતી પ્રસાર પ્રચાર કરવો હોય તો એમાં પણ ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાશે। વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે લગભગ 40 જેટલા LED ટીવી કે જે 10 બાય 10 ફૂટ અને 20 બાય 20 ફૂટના હશે। આમાંથી 35 જગ્યાએ 2 ડાયમેન્શનલ LED ટીવી લાગશે P4 ટાઈપના અને 5 જગ્યા માટે 3D LED ટીવી લાગશે। વડોદરા શહેર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકો જોડે કોમ્યુનિકેશન કરવા માટે લોકો જન આંદોલનમાં સહભાગી બને અને એડવર્ટાઇઝિંગ ખૂબ આકર્ષક રીતે થાય એ દિશામાં વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। આવનારા સમયમાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા પછી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 5 વર્ષની વોરંટી સાથે આ LED ટીવી લગાડવામાં આવશે, જે વોટરપ્રૂફ હશે। વરસાદમાં પણ વાવાઝોડા લગભગ 140 કિલોમીટરનું વાવાઝોડું આવે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે। એક વખત ઇરેક્શનનું કામ પૂરું થયા પછી જમીન મિલકત શાખા દ્વારા આનો જમીન મિલકત કોમર્શિયલ દ્વારા ઇજારો કરી અને જે હાઈએસ્ટ બીડ કરશે એમને આના એડવર્ટાઇઝિંગના રાઇટ આપવામાં આવશે। આ LED ટીવીના લીધે વડોદરા કોર્પોરેશન અને તમામ એડવર્ટાઇઝિંગ વાળી કંપનીઓ જનતા જોડે સીધા સંવાદ કરી શકશે, સીધું કોમ્યુનિકેટ કરી શકશે। વિઝ્યુઅલ માધ્યમની ઇફેક્ટ ખૂબ સારી હોય છે, અન્ય મહાનગરોના અનુભવ પણ ખૂબ સારા છે। ખાસ કરીને લોકલ ઇવેન્ટોના લાઈવ પ્રસારણ, મેં કીધું એમ કે કોઈ પ્રોગ્રામ હોય અને જન આંદોલનમાં પરિવર્તિત કરવું છે, સ્વચ્છતાના કાર્યક્રમ હોય, આરોગ્યને લગતા કાર્યક્રમ હોય, વેલનેસને લગતા કાર્યક્રમ હોય તથા કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ, આ તમામ વસ્તુઓ આ LED ટીવીના માધ્યમથી થશે। ખાસ કરીને જે એડવર્ટાઇઝિંગનું આ જે રાઇટ લેશે એ કંપનીના થકી કોર્પોરેશનને આવક ઊભી થશે। આશા રાખીએ કે આવનારા 3-4 વર્ષમાં આ ખર્ચો કોર્પોરેશન રિકવર કરી શકે અને વડોદરા શહેરમાં જે હોર્ડિંગનો માહોલ છે એના બદલે લોકો આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી LED ટીવી પર એડવર્ટાઇઝિંગ કરવા માટે વધુ પ્રેરાય, જેથી કરીને હોર્ડિંગ કે જે ખાસ કરીને વાવાઝોડા સમયમાં ખૂબ જોખમકારક સાબિત થતા હોય છે એની પર કંટ્રોલ લાવવાની પણ કોર્પોરેશન કોશિશ કરશે।